આ છે અમારા રોકડિયા હનુમાનજી મંદિરનો જે બગીચો છે, ગાર્ડન. એમાં બાળકો રમવા આવે છે. શનિવારે બહુ જ ભીડ હોય છે, બહુ ગીર્દી હોય છે. શનિવારે નાના બાળકો પણ આવે છે. સામે નીલકંઠ મહાદેવનું મંદિર દેખાય છે. સામે તલાવ દેખાય છે, જેને પાણીથી ભરપૂર છે. ચોમાસામાં આખો ભરાઈ જાય છે. સામે પાણીની પરબ દેખાય છે, ઠંડા પાણીની. એ શનિવારે ચાલુ કરવામાં આવે છે ઠંડુ પાણી પીવા માટે. સામે સંડાસ બાથરૂમ દેખાય છે બહેનો માટેના. પાણી ના બગાડે પછી. અત્યારે કેમ આવી ગયા? નવરા પડી ગયા. પાછળ છે, પાછળની બાજુ જે બહેનો ભાઈઓ માટેના સંડાસ બાથરૂમ છે. આ છે મારો દીકરો હર્ષ. આ છે બેસવાના બાકડા, બહુ સરસ છે. અહીંયા ભાવિક ભક્તો આવે એ બેસે છે અહીંયા. આ છે મંદિરની લાઈટ અને આ છે ભગવાનની ધજા. તમે જોઈ રહ્યા છો. બાકડા પણ જોઈ રહ્યા છો. આ બાળકો અહીં ગામના જ છે, પાણી બગાડે છે, પાણી પી રહ્યા છે, ઢોળી પણ રહ્યા છે. દરેકની નમ્ર વિનંતી છે કે અહીંયા ગંદકી કરવી નહીં અને પાણીનો બગાડ કરવો નહીં. તમામને નમ્ર વિનંતી છે કે પાણીનો બગાડ કરવો નહીં, ગંદકી કરવી નહીં. સંડાસ બાથરૂમમાં પણ ગંદકી કરવી નહીં. તમે જોઈ રહ્યા છો બીલીપત્રના ઝાડ, જેમાં બીલીના ફળ પણ આવે છે અને પાન પણ આવે છે. સુંદર, સરસ. ઓલે તમે જોઈ રહ્યા છો સીતારામ મહારાજની જે સમાધિ છે. હા, આ છે સ્ટોર રૂમ, મંદિરનો સ્ટોર રૂમ છે. આ છે બાકડા બેસવાના સ્ટોર રૂમ, જોઈ શકો છો. આ છે મંદિરની રૂમ, જેમાં અમે રહીએ છીએ. તમે જોઈ શકો છો શ્રી રોકડિયા હનુમાન દાદાના દર્શન કરી શકો છો. અહીંયા આવી પણ શકો છો. સામે કાવડિયા હનુમાન દાદાના દર્શન કરી શકો છો. રાધા કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો. અહીંયા પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી શકો છો. આ છે મંદિરનો પંખો, ફેન છે, બહુ સારો ફેન છે. સામે તમે જોઈ રહ્યા છો સીતારામ મહારાજના દર્શન તમે કરી શકો છો. સામે હવનકુંડી છે, જેમાં ચૈત્ર મહિનામાં હનુમાન જયંતીએ પૂનમે હવન થાય છે ભગવાનના. સામે હિંચકો છે, હિંચકા પર લોકો આવીને બેસે છે. થોડીક વાર વિરામ ખાઈને પછી જતા રહે છે. સામે છે રોડ, તમે રોડ જોઈ શકો છો. આ ગામનો રોડ છે, જેમાં આ તરફ તમારે જવું હોય તો ચાણસમાં પાટણ જઈ શકો છો.
અને આ સાઈડ તમે જઈ શકો છો મોઢેરા બેચરાજી. આગળ હાઈવે આવી જાય છે. હાઈવે પરથી તમે મોઢેરા બેચરાજી જઈ શકો છો. જમણી સાઈડમાં મોઢેરા બેચરાજી જઈ શકો છો અને ડાબી સાઈડમાં ચાણસમાં જઈ શકો છો, હાઈવે ટુ હાઈવે. અને જ્યાં 4 રસ્તા આવે છે, જે સિટી પોઈન્ટ હોટલ, ત્યાંથી તમે મહેસાણા જઈ શકો છો. ત્યાં પુલ બની રહ્યો છે, બ્રિજ બની રહ્યો છે. ચોમાસામાં આ રસ્તો બ્લોક થઈ જાય છે વાહન વ્યવહાર માટે. લોકો અહીંથી જઈ શકતા નથી, પાણી ભરાઈ જાય છે. અત્યારે અહીંથી થોડા ઘણા સાધન નીકળે છે. સામે છે મંડપ ડેકોરેશનનું ગોડાઉન. ત્યાં લોકો મંડપ ડેકોરેશનનું સાધન રાખે છે. પાછળ આવેલા છે આપણે જસલપુર ગામના ખેતરો. તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ બહુ સારું વાતાવરણ છે. આ છે આસોપાલવનું ઝાડ. તેમાં આસોપાલવના પાંદડા આવી રહ્યા છે. બહુ સારા પાન છે. તમે એકવાર અહીંયા આવીને મુલાકાત લઈ શકો છો આ મંદિરની. આ છે મંદિરની ઓફિસ અને આ ઉપરનો રૂમ છે. તમે જોઈ શકો છો ઉપરનો રૂમ. ઉપરના રૂમો ઘણા બધા છે. સામે બાકડા છે બિસ્વાના આગળ. પાછળ પણ બાકડા જોઈ શકો છો. જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન, જય ગોગા મહારાજ. અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે એ બહુ સારું છે. અમને ઘણી મજા આવે છે અહીંયા. અને ખાસ કરીને એ મહત્ત્વનું છે કે અહીંયા જે સેવકો આવે છે એ બધા સારા છે, બહુ સારી સેવા આપે છે. બહુ સારી સેવા આપે છે સેવકો. ભગવાન એમને 100 વર્ષના કરે એવી શુભકામનાઓ. અહીંયા જે ટ્રસ્ટી મંડળ છે એ પણ સારા છે. જે ઉમેશભાઈ પટેલ કરીને એક ટ્રસ્ટી છે, એમને પણ ભગવાન એમની તંદુરસ્તી સારી રાખે. દરેકને માતાજી સદબુદ્ધિ આપે. ભગવાન માતાજી સદબુદ્ધિ આપે. જય સિયારામ. મજામાં? અહીંયા તમે જોઈ રહ્યા છો શ્રી રોકડિયા હનુમાન દાદાનું મંદિર. તમે અહીંયા આવીને મુલાકાત લઈ શકો છો. એડ્રેસ છે, એડ્રેસ હું જણાવી રહ્યો છું, સાંભળજો. દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે રોકડિયા હનુમાન દાદાનું એડ્રેસ હું જણાવી રહ્યો છું. ગામ જસલપુર, તાલુકો ચાણસમા, જિલ્લો પાટણ. અને તમે હાઈવે ટુ હાઈવે પણ આવી શકો છો અને અહીંયા ટૂંકા રસ્તે પણ આવી શકો છો, શોર્ટકટ. જે કોઈકને પૂછવાથી તમને રસ્તો જડી જશે. દાદા તમારી મનોકામના પૂર્ણ કરે અને તમને રસ્તો બતાવે. તમે જોઈ શકો છો અહીંયા આ ગામનો રોડ છે.
એ ચોમાસામાં સંપૂર્ણ ભરાઈ જાય છે પાણીથી અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. ચલો અહીં ઉપર બેટા. આ છે મારો દીકરો હર્ષ. નાચો. નાચી રહ્યો છે. બહુ મોજ કરાવે છે. કયું ધોરણ ભણો છો બેટા? અહીંયા આવો. કયું ધોરણ ભણો છો? પહેલું. હવે કયામાં આવશો? બીજા. બીજામાં. તમને શું ગમે છે? રમવું, ટીવી જોવું, કસરત બીજું? કરવું. આ ચશ્મા કેમ આવી ગયા છે? બોલો બોલો. ફોન જોવાથી. ફોન જોવાથી. હવે ફોન વધારે જોવાનો નહીં. તમને તમારી મમ્મી ગમે છે? હનુમાન દાદા ગમે છે? તો બરાબર. તમને વધારે કઈ મેડમ ગમે છે? ભણાવનારી બેન? બોલો તમારા બેનનું નામ શું? ભણાવે એ બેનનું નામ? દક્ષાબેન. ક્યાં રહે છે એ? થરમોડા. બરાબર. બેસી જાઓ. તમારા પપ્પાનું નામ? પારસભાઈ. મમ્મીનું નામ? આવાજ જો બેટા. તમારા મમ્મીનું નામ? બાનું નામ? દાદાનું નામ? કાકાનું નામ? હા. તમારે કેટલા ભાઈઓ છે? હા. હા. સાચું બોલવાનું ટા. તમારે કોઈ બેન છે? તમને શું ભાવે છે? કાજુ કતરી. બરાબર. ચલો જય શ્રી રામ કહી દો. જય શ્રી. જય માતાજી.